અમરેલી જિલ્લાની 4 પાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે જંગ. 4 પાલિકા સહિતની પેટા ચૂંટણીઓમાં 260 ઉમેદવારો મેદાનમાં. રાજુલા પાલિકા ચૂંટણીમાં 28 બેઠકો માટે 89 ઉમેદવારો, જ્યારે જાફરાબાદ પાલિકાની 28 બેઠકો માટે 57 ઉમેદવારો. લાઠી પાલિકા ચૂંટણીમાં 24 બેઠકો માટે 48 ઉમેદવારો. ચલાળા પાલિકામાં 24 બેઠકો માટે 48 ઉમેદવારો વચ્ચે સીધો જંગ. અમરેલી પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ ઉમેદવારો ઉભા રાખ્યા. અમરેલી પાલિકાની 2 બેઠકો માટે 8 ઉમેદવારી પત્રો રજૂ થયા, જ્યારે સાવરકુંડલા પાલિકાની 1 બેઠક માટે 2 ફોર્મ ભરાયા. તેમજ જાફરાબાદ પાલિકામાં ભાજપને ફાયદો થયો. જાફરાબાદ પાલિકાની 3 બેઠકો ભાજપને બિનહરીફ મળી. 3 બેઠકો માટે કોંગ્રેસને ઉમેદવારો ના મળતા ભાજપને ફાળે 3 બિનહરીફ બેઠકો આવી. જાફરાબાદ પાલિકાના 2 ટર્મના પાલિકા પ્રમુખ કોમલબેન સરમણભાઈ બારિયા બિનહરીફ ચૂંટાયા. જાફરાબાદ પાલિકાના અન્ય 2 બેઠકો પર પણ બિનહરીફ થઈ. અમરેલી જિલ્લામાં જાફરાબાદમાં હું કોમલબેન સરમણ બારિયા નગરપાલિકામાં 5 બિનહરીફ તરીકે 5 વર્ષ સુધી ચૂંટાયેલી છું. સતત લોકોના કામ કર્યા છે અને ફરીવાર હું વોર્ડ નંબર 6માં બિનહરીફ તરીકે ચૂંટાયેલી છું. તે બદલ હું જાફરાબાદ નગરપાલિકાનો અને ગામનજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું.